જય હિન્દ મિત્રો, ઘણા સમય પછી આપણે હવે મળીશું. તો આજના વિડીયોમાં એક મહત્વની અપડેટ જે ટેટ ટાટ પાસ છે તેમના માટેની અપડેટ છે. તો કે આવતીકાલે અથવા કે 20 તારીખે, કઈ તારીખે 20 તારીખે 20/2/2025 ને ગુરુવાર, આ તારીખે એટલે કે 20/2/2025 ને ગુરુવારે વિદ્યા સહાયકનું PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે હંગામી મેરિટ લિસ્ટ આવશે ઓનલી ફોર વિદ્યા સહાયકનું. વિદ્યા સહાયકના જે પણ વિદ્યાર્થીઓ છે એટલે કે જે વિદ્યાર્થીઓએ ટેટ 1 અને 2 પાસ કરી છે તે વિદ્યાર્થીઓ માટે એટલે કે જે તે તાલીમાર્થીઓ માટે વિદ્યા સહાયકનું PML કાલે આપશે. તે તમે જોઈ શકશો વેબસાઇટ પર. પણ ટેટ 1 અને ટેટ 2 કેટલા વિદ્યાર્થીઓનું PML આવશે? તો ટેટ 1ના 5000, જ્યારે ટેટ 2માં 7000 વિદ્યાર્થીઓનું PML આવશે એવું કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા. તો આ તમે ધ્યાન રાખજો, કાલે જોઈ લેજો. 20/2/2025 ગુરુવારે વિદ્યા સહાયકનું PML આવી જશે. એની જે વેબસાઇટ છે એ તમે જોઈ લેજો, સર્ચમાં જો ગૂગલમાં આવી જશે અને તમારે આટલું જોઈ લેવાનું છે. હવે PML આવ્યા પછીની પ્રોસેસ વાર છે. તમારી ભરતી થતાં હજુ સમય લાગશે, કારણ કે ભરતી કેવી થવાની છે? ક્રમિક ભરતી થવાની છે. કેવી ભરતી થવાની છે? ક્રમિક ભરતી. એ પણ વિદ્યાર્થી તમે યાદ રાખજો, ક્રમિક ભરતી. ક્રમિક ભરતી થવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે સાહેબ તમે ભરતી કરી દો, રિઝલ્ટ મેરિટ આવી જાય તો સરકાર ભરતી કરી દેવી જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, જે વિદ્યાર્થીઓને એટલે કે જે તાલીમાર્થીઓને નીચું મેરિટ છે તેનો ફાયદો થાય એટલા માટે ક્રમિક ભરતી આવશ્યક છે. અને ક્રમિક ભરતી થશે તો જ બધી જગ્યા ભરાશે. નહીંતર હાલમાં જે 24,700ની વાત કરે છે, ખરેખરમાં 24,700 નથી. એમાં જૂના શિક્ષકો તે તમે કાઢી નાખો તો ભરતી ઓછી જ છે. તો કે જે 24,700ની વાત કરી છે તે ભરતી ક્રમિક કરશે તો જ ભરાશે, નહીંતર જગ્યાઓ ખાલી રહેશે. કારણ કે તમને ખબર જ છે કે ટાટ 1 અને 2 આ બંનેની પણ પરીક્ષા લેવાય છે. એટલે કે ધોરણ સ્ટાન્ડર્ડ 11, 12 અને સ્ટાન્ડર્ડ 9, 10 આ બંનેમાં પણ તાલીમાર્થી મિત્રો પાસ થયા છે. જે બધા વિદ્યાર્થીઓ પાસ થાય છે પરીક્ષામાં પાસ કરીને, તો આ વિદ્યાર્થીઓને બધામાં પાસ થાય છે. જે અમુક વિદ્યાર્થીઓ ટેટ 1માં હશે, ટેટ 2માં, ટાટ 1, ટાટ 2 બધામાં પાસ થયા છે. તો તેવા વિદ્યાર્થીઓનું મેરિટ થતું છે તો તેવા વિદ્યાર્થીઓ 5,000, 7,000માં પણ ફોર્મ ભરશે. હવે જો આ ભરતી વહેલા થશે તો પછી એના પછીની ભરતી જો 11, 12 કે 9, 10ની થશે તો બધા વિદ્યાર્થીઓ આમાં આવી જશે, કારણ કે આમાં પગાર વધારે છે, આમાં સેલેરી વધારે છે, આના કરતાં તો આમાં આવી જશે. એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ, બધા શિક્ષકો, તમારા ઘરમાં પણ કોઈ પણ શિક્ષક હોય, બધાનો આગ્રહ એવો જ રાખજો કે ભરતી હંમેશા ક્રમિક થવી જોઈએ. હવે તમે આટલો 6 થી 7 મહિનાનો ઇંતજાર કર્યો જ છે. હવે થોડું તમારે વધારે વિલંબ થશે તો કે 1-2 મહિનો લેટ, પણ પરીક્ષા ભરતી છે એ ક્રમિક થવી જોઈએ. જો ક્રમિક ભરતી નહીં થાય તો નીચા મેરિટવાળાને પ્રોબ્લેમ થશે. નીચા મેરિટવાળાને પ્રોબ્લેમ થશે. જેનું મેરિટ સારું છે એને કંઈ જ વાંધો આવશે નહીં. તમે મેરિટના વિડીયો જોતા હશો કે ટેટ 2માં કે ટેટ 1માં તમને ખબર છે ટેટ 2નું મેરિટ બધા કહે છે કે 65 રહેશે, 65 રહેશે, 67 રહેશે, 68 રહેશે, 70 રહેશે. તો કઈ રીતે કહે છે બધા? તો ક્રમિક ભરતી થશે તો જ 70, 65, 68, 69 રહેશે. જો ક્રમિક ભરતી નહીં થાય તો મેરિટ 75 અપ જવાની શક્યતા રહેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તાલીમાર્થી મિત્રો, તમારા સગામાં કે વહાલામાં, તમારા ઘરમાં કે કુટુંબમાં શિક્ષકો હોય તો પણ ક્રમિક ભરતીનું આશ્વાસન રાખજો. ક્રમિક ભરતી જ થાય તો જ બધાને ફાયદો છે.